નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકમાં ફરજ બજાવતા યુવા પોલીસકર્મીએ ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા સમગ્ર પોલીસ બેડામાં ભારે રેટાવી વ્યાપી ગઈ છે। વર્ષ 2026ની શરૂઆતમાં જ સેક્ટર 7ના હેડ કોન્સ્ટેબલના આપઘાત બાદ સર્જાયેલી આ બીજી ઘટનાએ પોલીસકર્મીઓ ઉપર રહેલા અતિશય કાર્યભાર અને માનસિક તણાવના ગંભીર મુદ્દાને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધો છે। મળતી માહિતી અનુસાર મૂળ મહેસાણાના વતની અને છેલ્લા 2 વર્ષથી માણસા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક દળ તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય પૂર્વ ગોસ્વામી ગાંધીનગરના ગ્રામ ભારતી ચોકડી પાસે આવેલી સ્પેશિયલ સોસાયટીમાં પત્ની અને એક નાના પુત્ર સાથે રહેતા હતા। ગઈકાલે રાત્રે જ્યારે તેમની પત્ની કોઈ કામ અર્થે થોડા સમય માટે ઘરની બહાર ગઈ હતી ત્યારે એકલતાનો લાભ લઈ ઘરમાં ગળો ફાંસો ખાઈ લીધો હતો। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે પત્ની જ્યારે પરત ફરી ત્યારે પતિને હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં માણસા પોલીસનો ઉચ્ચ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।